ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે 11 દેવીની કથા સાંભળીશું. એક સમયની વાત છે. એક રાજાને 2 દીકરીઓ હતી. તેમાં નાની દીકરી હંમેશા 11 માતાનું વ્રત કરતી હતી. બધા જ લોકો નાની દીકરીના બહુ વખાણ કરે, બહુ પ્રશંસા કરે. તે ભક્તિભાવ વાળી હતી અને શાંત હતી, નિર્મળ સ્વભાવની હતી. અને આ કારણથી મોટી બહેન નાની બહેનથી બહુ ઈર્ષ્યા કરતી હતી. એક દિવસ પાડોશી દેશનો રાજા મોટી દીકરીને જોવા માટે આવ્યો. લગ્ન લાયક દીકરીઓ થઈ ગઈ હતી, માટે દીકરીને જોવા માટે રાજકુમાર એક આવ્યો. પરંતુ તે રાજાની મોટી દીકરીની જગ્યાએ નાની દીકરીને પસંદ તેને આવી ગઈ. મોટી ના આવી અને નાની પસંદ આવી ગઈ. મોટી બહેનને આ સારું ના લાગ્યું, એટલે હવે તો તેની બળતરા વધારે ને વધારે વધી. તેની નાની બહેનથી તે વધારે વળવા લાગી, ઈર્ષ્યા કરવા લાગી, એને નફરત કરવા લાગી. અને આ ઈર્ષ્યાના કારણે તે મોટી બહેન નાની બહેનને અલગ અલગ રીતે ઘણી વાર મારવાના ઉપાયો પણ કરતી રહેતી હતી. બહુ વાર એને મારવાની કોશિશ કરી. એક દિવસ તેણે લાડવામાં ઝેર ભેળવીને તેને નાની બહેનને ખવડાવવાની કોશિશ કરી. તો બીજી વખત એણે માટલામાં એક ઝેરીલો સાપ મૂકીને નાની બહેનના રૂમમાં મૂકી દીધો છે. એકવાર તેની નાની બહેનને કૂવામાં પાણી ભરવા માટે લઈ જાય છે અને દગાથી કૂવામાં ધક્કો મારી દે છે. અને બધી જ વખત વારંવાર માતા 11 તેને બચાવી લેતા હતા, કેમ કે તે 11 માતાની પરમ ભક્ત હતી. હવે મોટી બહેન તો બહુ પરેશાન થઈ ગઈ કે અરે, આને તો ગમે એટલી વાર મારવાની કોશિશ કરું છું, પણ આ તો મરતી જ નથી ને. એક દિવસે તેની નાની બહેનને કહે છે, વાતમાં મીઠી મીઠી વાતોમાં ફસાવી અને નાની બહેનને કહે છે, મારી વહાલી બહેન, ભગવાને આપણને બધું જ આપ્યું છે, પણ ભગવાને આપણા બધાનું જ મૃત્યુ કોઈને કોઈ રીતે લખ્યું જ છે. આપણો જન્મ છે તો આપણું મરણ પણ છે. કોઈના કોઈ રીતે આપણું મૃત્યુ લખ્યું જ હશે ને. પણ શું તને ખબર છે કે તારું મૃત્યુ કેવી રીતે થવાનું છે? આમ વાતમાં ફોહલાવી ફૂસલાવી અને એની નાની બહેનને બધું પૂછી લે છે. નાની બહેન બહુ સીધી હતી, ભોળી ભલી હતી. એ આની ચતુરાઈ ઓળખતી નથી, એટલે એણે કહી દીધું કે મારા પ્રાણ પાળેલા પોપટના ગળામાં જે હાર છે તેમાં મારા પ્રાણ અટકેલા છે. જો કોઈ પણ વ્યક્તિ એ પોપટને મારી નાખે અને એના ગળામાં હાર છે એ કોઈ પહેરી લે તો મારું મૃત્યુ થઈ જશે. અને જો કોઈ એ હારને ઉતારીને ક્યાંક મૂકી દે તો હું પાછી જીવતી થઈ જઈશ. એ દિવસની રાતથી નાની બહેન તેના પિતા પાસે ગઈ. એ દિવસે રાતે એના પિતા પાસે ગઈ અને કહે છે કે પિતાજી, મને એક શંકા છે કે જો હું મરી જઈશ તો મને બાળવાની જગ્યાએ મારી લાશને આપણા જૂના મહેલમાં એક પલંગ ઉપર સુવડાવી દેજો. જો હું મરી જાઉં તો આવું તમે કરજો. એટલે તેના પિતા બોલ્યા કે મારી વહાલી દીકરી, તું આવું કેમ બોલી રહી છે? આવું અશુભ કેમ બોલી રહી છે? 2 દિવસની અંદર તો તારા લગ્ન છે, 2 દિવસ પછી તો તું પરણી જવાની છું, તો આવું અશુભ ન બોલ. આ સાંભળી નાની દીકરી કહે છે, પિતાજી, સમયનો શું ભરોસો છે. આમ કહી તે ચાલી જાય છે. અને આમ લગ્નનો દિવસ પણ આવી ગયો. લગ્નના દિવસે મોટી બહેન નાની બહેનના પાળેલા પોપટને શોધે છે. 2 દિવસથી એ પોપટને શોધી રહી હતી, છતાં ન મળ્યો. પણ લગ્નના દિવસે પણ એ મોટી બહેન હજી પોપટને જ શોધી રહી છે, પણ તેને પોપટ ક્યાંય મળતો નથી. એટલામાં દરવાજા સુધી જાન આવી પહોંચી. અને આમ વરમાળાનો પણ સમય થઈ ગયો અને વરમાળાનો રિવાજ પણ રસમ પણ પૂરી થઈ. ફેરા ફરવાનો સમય થયો, ફેરા ચાલુ થયા. એવામાં મોટી બહેનને શોધતા બહેનનો પેલો પોપટ મળી ગયો. જેના ગળામાં હાર હતો એ પોપટ મળી ગયો. હજી આ નાની બહેને 3.5 ફેરા ફર્યા હતા
અને તે મોટી બહેને નિર્દયતાપૂર્વક પોપટને મારી નાખ્યો અને તેના ગળામાંથી હાર ઉતારીને પોતે પહેરી લીધો. હવે આ તરફ નાની બહેન રાજકુમાર સાથે ફેરા લઈ રહી હતી તો એના હજી 3.5 ફેરા પત્યા હતા. પણ જેવો જ પેલીએ પોપટના ગળામાંથી હાર કાઢીને પહેરી લીધો એવી જ અહીં ફેરા ફરતા ફરતા નાની બહેન બેભાન થઈ, બેહોશ થઈ જમીન પર પડી ગઈ. આ જોઈને જાનવાળા જાનૈયાઓમાં બધામાં અફડાતફડી ફેલાઈ ગઈ. હાહાકાર મચી ગયો કે રાજકુમારીને શું થઈ ગયું, બધા જ ડરી જાય છે. ત્યારે નાની દીકરીના પિતા હકીમ વૈદને બોલાવે છે એનો ઉપચાર માટે. અને નાની બહેને એના પિતાજીને કહ્યું હતું કે એને જૂના મહેલના પલંગ પર સુવડાવી દે. એટલે રાજકુમારીને નાની રાજકુમારી બેભાન થઈ ગઈ છે તેને લઈ જઈને જૂના મહેલમાં ખાટ પર પલંગ પર સુવડાવી દેવામાં આવે છે. ત્યાં વૈદ હકીમોને બોલાવ્યા છે અને પછી એ વૈદ હકીમો રાજાને કહે છે, નાની દીકરીની તપાસ કરી અને કહે છે કે અમે તો અમારા જીવનમાં આવો બનાવ, આવી ઘટના પહેલીવાર જોઈ છે કે આ રાજકુમારી તો ન મરેલી છે કે ન જીવતી છે, આ એક જીવતી લાશ સમાન છે. હકીમની વાત સાંભળી રાજા હેરાન થઈ ગયો. અરે આ શું, આવું કેમ? પછી એ રાજા કહે છે કે તમે બહાર જઈને કહો કે રાજકુમારી બેહોશ થઈ ગઈ છે, થોડી વારમાં સ્વસ્થ થઈ જશે, એનો ઈલાજ ચાલી રહ્યો છે. જો તમે આવું નહીં કરો તો હું તમને લોકોને મૃત્યુદંડ આપીશ. રાજા હકીમ વૈદોને આવું કહે છે અને બહાર મોકલે છે. હકીમે રાજાના કહ્યા પ્રમાણે જાનવાળાઓને રાજકુમારને એવું જ કહે છે કે રાજકુમારી બેહોશ થઈ ગઈ છે, એનો ઈલાજ ચાલી રહ્યો છે. હવે એવામાં મોટી છોકરી, રાજાની મોટી દીકરી ત્યાં મહેલમાં, જૂના મહેલમાં જ્યાં નાની બહેનને સુવડાવી છે અને આ રાજા છે, એના પિતા છે, ત્યાં આવે છે. અને મોટી દીકરી એના પિતાજીને કહે છે, રાજાને કહે છે કે મને નાની બહેનના મરવાનું બહુ દુઃખ છે પિતાજી, અને એનાથી પણ વધારે દુઃખ મને એ વાતનું છે કે આપણા આંગણેથી જાન પાછી જતી રહેશે તો તમારી બહુ બદનામી થશે. પિતાજી તમે એવું કરો, મારા લગ્ન રાજકુમાર સાથે કરાવી દો, આનાથી જાન પણ પાછી નહીં જાય અને તમારી ઇજ્જત પણ બચી જશે. રાજાને તેની મોટી દીકરીની વાત બરાબર લાગી. પછી મોટી દીકરીને નાની દીકરીના કપડાં પહેરાવીને મંડપમાં બેસાડી દીધી. પરંતુ જે રાજકુમાર પેલી નાની દીકરીને પરણતો હતો તેને ખબર પડી ગઈ કે આ મારી પત્ની નથી અને બોલ્યો કે આ મારી પત્ની નથી. મારી પત્ની જ્યારે બોલે છે ત્યારે તેના મુખમાંથી, તેની વાણીમાંથી મધુર વાણી અને ફૂલ વરસે છે. પણ બધાએ બહુ સમજાવ્યો રાજકુમારને, એની સાથે લગ્ન કરવા તૈયાર ન હતો. પણ બધા લોકોએ, એના પિતાએ, આ રાજાએ, બધાએ બહુ સમજાવ્યો, બહુ મનાવ્યો. પણ બળજબરીથી પછી રાજકુમાર પણ માની ગયો અને 3.5 ફેરા મોટી રાજકુમારી સાથે ફરી લીધા. એના મન તો ન હતું, પણ છતાં પણ બધાના કહેવા પ્રમાણે એણે મોટી દીકરી સાથે, મોટી રાજકુમારી સાથે લગ્ન કરી લીધા. 3.5 ફેરા એની સાથે ફર્યો. મોટી દીકરીને રાજકુમાર સાથે વિદાય કરી દેવામાં આવી. પણ રાજકુમાર મોટી રાજકુમારીના હાથથી ના તો પાણી પીવે છે અને ના તો એની સાથે કોઈ વાતચીત કરે છે અને ના કોઈ પણ વાર એના હાથનું ભોજન પણ ખાય છે. પાણી પણ એના હાથથી નથી પીતો, કારણ કે એણે એના મનથી લગ્ન નહોતા કર્યા. રાજકુમારના મનમાં તો પેલી નાની રાજકુમારી જ વસેલી હતી. રાજકુમાર મનમાં વિચાર કરે છે કે અરે, મારી પત્ની સાથે શું થયું હશે, તેને અચાનક આવું કેમ થઈ ગયું. થોડો સમય ગયો. એક દિવસ રાજકુમાર બહુ દુઃખી મનથી ઘોડા ઉપર બેસીને જઈ રહ્યો હતો. તો ઘોડો ત્યાં જઈને ઊભો રહી ગયો જ્યાં રાજકુમારીના અધમરી લાશ હતી, રાખવામાં આવી હતી. તેના પિતાજીના જૂના મહેલમાં આ રાજકુમારીની લાશ ત્યાં સુવડાવેલી હતી. રાજકુમાર ઘોડાને આગળ ચાલવાની બહુ કોશિશ કરે છે, પણ ઘોડો તો ચાલવા તૈયાર જ ન થયો.
ઘોડો ત્યાં જ અટકી ગયો, એક ડગલું પણ આગળ ન ચાલ્યો. એટલે રાજકુમાર વિચારમાં પડ્યો કે ઘોડો અહીં કેમ રોકાઈ ગયો છે? કોઈ તો કારણ જરૂર છે, કંઈક વાત તો છે કે ઘોડો અહીંથી એક ડગલું આગળ નથી વધી રહ્યું. પછી કંટાળીને રાજકુમાર ઘોડા પરથી નીચે ઉતર્યો અને મહેલ પાસે ગયો. ત્યાં એક ચોકીદાર ઊભો હતો. રાજકુમારે ચોકીદારને પૂછ્યું કે આ કોનો મહેલ છે? તો તે ચોકીદારે કહ્યું કે આ જૂનો મહેલ છે, આ રાજાનો અમારા જૂનો મહેલ છે. એને તેનું નામ પણ દીધું. ત્યારે રાજકુમાર સમજી ગયો કે આ તો મહેલ મારા સસરાનો છે. ત્યારે રાજકુમારે અંદર ગયો. ત્યાં એક પલંગ પર કોઈ સૂતું હતું. ત્યારે રાજકુમારે ચોકીદારને પૂછ્યું કે આ કોણ સૂઈ રહ્યું છે પલંગ પર? ત્યારે ચોકીદાર બોલ્યો કે આ રાજાની નાની દીકરી છે, નાની રાજકુમારી છે, જેના લગ્નના દિવસે તે બેભાન થઈ ગઈ હતી, બેહોશ છે, અધમરી છે, એટલે એને અહીંયા સુવડાવવામાં આવી છે. ત્યારે રાજકુમારને ખબર પડી કે આ તો મારી જ પત્ની છે, જેની સાથે મેં 3.5 ફેરા લીધા હતા. એ રાજકુમાર તો નાની રાજકુમારીને બહુ પસંદ કરતો હતો. ત્યારે રાજકુમારે ચોકીદારને કહ્યું, મારા અહીં આવવાના વિશે હું અહીં આવ્યો છું, આ જાણ તમે કોઈને જ કરશો નહીં. હું તને બહુ બધું ધન આપીશ. એટલે ચોકીદાર માની ગયો. રાજકુમાર પલંગ પાસે ગયો અને બચેલા 3.5 ફેરા તેણે પલંગ સાથે લીધા અને તે પૂરો દિવસ રાણીના પલંગ પાસે બેસી રહ્યો. જ્યારે રાત પડી એટલે નાની રાજકુમારી જીવતી થઈ, બેભાનમાંથી હોશમાં આવી. અને હોશમાં આવી તો એણે તરત જ તેના પતિને જોયો. તેના પતિને જોઈને તે બહુ રડવા લાગી. ત્યારે રાજકુમાર તેને કહે છે કે મેં તારી સાથે લગ્ન કર્યા, જ્યારે ફેરા ફરતા હતા ત્યારે તો તું બેભાન થઈ ગઈ હતી, તો તારા પિતાજીએ તને ત્યાંથી ક્યાંક બીજા આ મહેલમાં મૂકી અને મારા લગ્ન તારી મોટી બહેન સાથે કરાવી દીધા, પરંતુ મેં તારી મોટી બહેનને આજ સુધી સ્વીકાર નથી કરી. હવે મને પૂરી વાત કહે કે તું બેહોશ કેવી રીતે થઈ અને હવે રાતના સમયે તું જીવતી કેવી રીતે થઈ, તું ઊભી કેવી રીતે થઈ? આની પાછળનું રાજ શું છે, રહસ્ય શું છે, મને કહે. રાજકુમારની વાત સાંભળી નાની રાજકુમારી બોલી. તેના પતિ રાજકુમારને કહે છે કે પોપટ અને હારની બધી વાત કહે છે અને એ પણ કહ્યું કે મેં આ રહસ્યની વાત માત્ર મારી મોટી બહેનને કહી હતી. મારી મોટી બહેન મને બહુ નફરત કરે છે, મારાથી બહુ ઈર્ષા કરે છે અને તેણે મને ઘણી બધી વાર મારવાની કોશિશ કરી છે, પણ મારા 11 માના વ્રતની કૃપાથી, મારા 11 માતાની કૃપાથી મને મા 11એ ઘણી બધી વાર બચાવી લીધી છે. મારા પાલતુ પોપટના ગળામાં જે હાર હતો તે રોજ દિવસમાં મારી મોટી બહેન પહેરી લે છે અને રાતે ઉતારીને મૂકી દે છે. આ કારણે હું આખો દિવસ બેહોશ રહું છું, જીવતી લાશ રહું છું અને રાતમાં હાર નીકળવાના કારણે જીવતી થઈ જાઉં છું. જો તે હાર મને પાછો મળી જશે તો હું હંમેશા માટે જીવતી થઈ જઈશ. રાજકુમાર આ સાંભળી હેરાન રહી ગયો કે કોઈ બહેન આવી રીતે કરી શકે ખરી? સગી બહેન સાથે આટલું બધું ખોટું કરી શકે ખરી? આ બધું સાંભળી પછી રાજકુમાર પૂરો દિવસ ત્યાં રહેવા લાગ્યો. રોજ જે રાજકુમારી નાની રાજકુમારી પાસે, તેની નાની રાણી પાસે આવે અને પૂરો દિવસ તેની પાસે રહે. એટલે મોટી રાજકુમારીએ દાસીઓને કહીને રાજકુમારની શોધ કરાવવા કહ્યું કે આજકાલ રાજકુમાર દિવસ રાત ક્યાં રહે છે, કેમ આવતા જ નથી? કોઈને આ વાત વિશે જાણ થઈ નહીં. બધા દાસીઓને આ વિશે પાછળ લગાવ્યા શોધવા માટે, પણ કોઈને આ વાતની ખબર પડી જ નહીં કે રાજકુમાર ક્યાં જાય છે. આમ દિવસ જતા જતા નાની રાણી ગર્ભવતી થઈ. એટલે નાની રાજકુમારી રાજકુમારને કહે છે કે મારે દીકરો આવે કે દીકરી જે પણ આવે, પણ મારી પ્રસૂતિ રાતના સમયે થવી જોઈએ, કારણ કે દિવસમાં તો હું બેહોશ જીવતી લાશ બનીને રહું છું. આમ એ વાત કરતી હોય છે અને આમ ધીરે ધીરે સમય પૂરો થાય છે. હવે નાની રાજકુમારીનો, નાની બહેનનો, નાની રાણીનો પ્રસૂતિનો સમય આવે છે અને સંજોગવશ રાજકુમારને કોઈ કામથી બહાર ગામ જવાનું થાય છે અને તે જ સમયે નાની રાજકુમારીને પ્રસવ પીડા થાય છે. એટલે નાની રાજકુમારી
માતા અગિયારસને યાદ કરે છે, એને ખૂબ પ્રાર્થના કરે છે. એટલે માતા અગિયારસ સાક્ષાત પોતે આવે છે રાજકુમારની સહાય કરવા, અને રાજકુમારીની પ્રસ્તુતિ માતા અગિયારસ પોતે કરે છે. રાજકુમારીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. એટલામાં ત્યાં રાજકુમાર પણ આવી ગયા. રાજકુમારે પણ માતા અગિયારસના દર્શન કર્યા. અગિયારસ માતા બોલ્યા, રાજકુમારને કહે છે કે આ નાની રાણી, આ તારી નાની રાણી છે, એ મારી પરમ ભક્ત છે, માટે આનું સદાય ધ્યાન રાખજે. જ્યારે તારો પુત્ર 5 વર્ષનો થાય ત્યારે આનો જે હાર છે તે એ તારા પુત્ર દ્વારા લાવી અને આને પહેરાવી દેજે, તારી નાની પત્નીને પહેરાવી દેજે. આમ સમય જતા જતા છોકરો રાજાનો કુંવર 5 વર્ષનો થઈ ગયો. એટલે એક દિવસ રાજકુમાર કોઈ કામથી શહેર જવાના હતા, એટલે એ રાજકુમાર શહેર ગયો. એટલે જતા સમયે રાજકુમારને તેના પુત્રને કહ્યું. રાજકુમાર તેના કુંવરને કહે છે કે બેટા, તું તારી માતાના પલંગ પાસે જ રહેજે. દિવસમાં તારી માતા બેહોશ રહે છે, માટે તું એને છોડીને ક્યાંય જતો નહીં. તું એનું પૂરું ધ્યાન રાખજે, હું જલ્દી પાછો આવી જઈશ. જ્યારે રાજકુમાર ત્યાંથી એના મહેલથી બહાર નીકળે છે, જ્યાં નાની રાણી છે ત્યાં મહેલથી બહાર નીકળે છે, તો એવામાં મોટી રાણીના જે દાસી આ રાજકુમારની જાણ લગાવવા માટે એણે પાછળ મૂક્યા હતા, તો એ દાસીઓ આ રાજકુમારને તે મહેલમાંથી બહાર નીકળતા જુએ છે. જૂના મહેલમાં જ્યાં રાણી રહેતી હતી ત્યાં બહાર નીકળતા તેને જોઈ લે છે, અને તેણે તે રાજકુમારના પુત્રને પણ ત્યાં રમતો હતો એ જોઈ લીધું. એટલે મોટી રાણીના કહેવાના આદેશ પ્રમાણે તે દાસીઓએ તે પુત્રને ત્યાંથી ઉપાડી લીધો. હવે દિવસમાં તો પેલી બેભાન રહે છે, રાજકુમાર હતો નહીં, એટલે આનું ધ્યાન કોણ રાખે? તે રમતો રમતો બહાર આવ્યો, એટલે આ દાસીઓએ છોકરાને ઉપાડી લીધો અને તેના 2 કટકા કરી નાખ્યા, 2 ટુકડા કરી નાખ્યા, મારી નાખ્યો એને. અને એ ટુકડા લઈ અને એ મોટી રાણીના મહેલમાં ગયા. એટલે મોટી રાણીએ એ રાજકુમારનો એક ટુકડો ઘંટલા નીચે મૂકી દીધો અને એક ટુકડો, અડધો ટુકડો એનો પલંગ નીચે, એના ખાટ નીચે મૂકી દીધો. હવે રાત પડી એટલે નાની રાણી ભાનમાં આવી. તે ઊભી થઈ રાત પડતા તેના દીકરાને શોધે છે, પણ તેનો પુત્ર એને ક્યાંય મળતો નથી. માટે તે અગિયારસ માતાને પ્રાર્થના કરે છે, યાદ કરે છે. એટલે અગિયારસ માતા ત્યાં પ્રગટ થાય છે અને એના પુત્રને શોધવાનું વચન આપે છે. પછી અગિયારસ માતા ડોશીમાનું રૂપ લઈને મોટી રાજકુમારીના મહેલમાં ગયા. એટલે મોટી રાણીએ તેની દાસીઓને તે વૃદ્ધ ડોશીને ભિક્ષા આપવા માટે મોકલ્યા. પરંતુ અગિયારસ માતા ડોશીના સ્વરૂપમાં કહે છે કે મારે તો રાણીના હાથથી જ ભિક્ષા લેવી છે. આ સાંભળી દાસીઓ પાછી મોટી રાણી પાસે જાય છે, અને જ્યાં એ દાસીઓ જાય છે એટલે પાછળથી અગિયારસ માતા બિલાડીનું સ્વરૂપ લઈને મહેલની અંદર આવી જાય છે અને નાની રાજકુમારીના કુંવરના 2 ટુકડા શોધે છે અને પછી એ જોડી અને એમાં પ્રાણ પૂરી દે છે. પછી અગિયારસ માતા તેને કુંવરને લઈને પાછા નાની રાજકુમારી પાસે તેના મહેલમાં આવે છે. નાની રાજકુમારી તેના દીકરાને જોઈ બહુ ખુશ થાય છે. પછી માતા અંતર ધ્યાન થઈ ગયા, અગિયારસ દેવી અંતર ધ્યાન થઈ ગયા. આમ ધીરે ધીરે સમય જતા એક દિવસ રાજકુમાર તેના પુત્રને નાની રાણીના પુત્રને લઈને મહેલમાં આવે છે મોટી રાણી પાસે, મોટી રાજકુમારી પાસે, અને તે મોટી રાણીને કહે છે કે જો તું આ બાળક મારા સંબંધીનો દીકરો છે, મારા દૂરના સગા છે એનો દીકરો છે, જો તું આ બાળકને સારી રીતે સાચવીશ અને પ્રેમ કરીશ તો કદાચ એવું બની શકે કે હું તને પ્રેમ કરું, મારા મનમાં તું વસી જાય, મને તારા ઉપર પ્રેમ આવી જાય, હું તને સ્વીકારી લઉં, જો તું આ પુત્રને સારી રીતે સંભાળીશ તો. એટલે તે મોટી રાણી બહુ જ પ્રેમથી તે બાળકને મહેલમાં રાખે છે. તે તો ખુશ થઈ ગઈ. તે બાળકનું પૂરું ધ્યાન રાખે છે, એને સાચવે છે, ખવડાવે છે, રમાડે છે, પીવડાવે છે. એકવાર રાજકુમાર તેના પુત્રને કહે છે, કોઈ ના હોય એવી શાંત જગ્યા પર લઈ જાય છે અને કહે છે કે તું
મોટી રાણી માના ગળામાં જે હાર છે તે તું એનાથી માંગી લે અને પછી તે હાર લઈને હું તારી માતા પાસે તને લઈ જઈશ. પણ આ વાતનું ધ્યાન રાખજે કે આ વાત આપણા બંને વચ્ચે રહે. આ વાત તું કોઈને કહેતો નહીં. ગમે તે રીતે તું રાણી પાસેથી હાર માંગી લે. પછી કુંવરે એવું જ કર્યું. મોટી રાણી પાસે જઈને બોલ્યો કે રાણીમાં, મને તમારો આ હાર આપી દો ને. પહેલા તો રાજકુમારી ના કહી દે છે. મોટી રાણી ના કહે છે, ના હું નહીં આપું. પણ પછી તેને પેલા રાજકુમાર એના પતિની યાદ આવે છે. કેમ એણે એવું કહ્યું હતું કે જો તું આ બાળકનું ધ્યાન રાખીશ, તે કહેશે એવું કરીશ તો હું તને સ્વીકાર કરી લઈશ, તને પ્રેમ કરવા લાગીશ. આમ વિચાર કરી રાણી તો ખુશી ખુશીમાં એ હાર કુંવરને આપી દે છે. એટલે એ હાર કુંવર લઈને તેના પિતા પાસે, રાજકુમાર પાસે આવે છે. ત્યારે રાજકુમાર અને તે નાનો કુંવર બંને નાની રાણી પાસે જાય છે. મોટી રાણીને કહેતા જાય છે કે હું ખુશ છું તારાથી. આજે હું તારા હાથેથી જમીશ. તું ભોજન બનાવ, એટલી વારમાં હું આવું છું. હું થોડી વારમાં જ આવી જઈશ. એટલી વારમાં તું તૈયાર કર ખાવાનું. આમ સાંભળી રાણી તો ખુશ થઈ ગઈ. એની ખુશીને તો કોઈ ઠેકાણું જ ના રહ્યું. આ તરફ હાર લઈને રાજકુમાર અને કુંવર બંને નાની રાણી પાસે જૂના મહેલમાં આવે છે અને બેહોશ થયેલી રાણીને હાર પહેરાવી દે છે. અને પરિણામ સ્વરૂપ નાની રાણી જીવતી થઈ ઊભી થઈ. પછી રાજકુમાર નાની રાણી અને કુંવરને લઈને પાછા રાજકુમાર તેના પોતાના રાજમહેલમાં આવ્યા, જ્યાં મોટી રાણી રહે છે. અને મોટી રાણીને રાજકુમાર તેના પિયર મૂકવા જાય છે. રાજકુમાર તેના સાસરે ગયો મોટી રાણીને મૂકવા માટે અને તેના સસરાને બધી જ વાત વિસ્તારથી કહી. અને આ બધું સાંભળી અને રાજકુમારના સસરાને, નાની રાણી મોટી રાણીના પિતા રાજાને બહુ દુઃખ થયું અને રાજકુમારથી ક્ષમા માંગે છે. 11 માની કૃપાથી નાની રાજકુમારીના ભાગ્ય ખુલી ગયા. તેનું જીવન સુખમય બન્યું. 11 માતાનો આવો પ્રભાવ છે. બોલો 11 માતાની જય. અને 11 એક દેવી છે. આપણે હરેક 11 કરીએ છીએ, એકાદશી કરીએ છીએ, તો એ એક દેવી છે. આપણે એ દેવીનું વ્રત કરીએ છીએ અને ખૂબ ફળદાયી છે. એ તો તમે બધા જાણો જ છો. જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક